ધોણો છે અહીંયા મઢી બનાવી છે અહીંયા સરસ 5 થી 6,000 મણ મગબાફણા આવી ગયા છે. 4-5 ફૂટ ઊંડી છે. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, નમસ્તે. અમારા મારુતિ નંદન બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં છે. અમે પણ મજામાં છીએ. તો ચાલો દોસ્તો, જો અત્યારે અમે આવી ગયા છીએ સગાપરાની ધાર વિજયગીરી બાપાના આશ્રમે, જ્યાં મોરારી બાપાની સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે ભવ્યથી ભવ્ય. તો ચાલો અત્યારે આપણે જવાનું છે આપણે આશ્રમની અંદર કે કેટલે કામ પહોંચ્યું છે, શું તૈયારી ચાલે છે સપ્તાહની. તો અમે તમને અમારા વિડીયો દ્વારા બતાવશું. અમારા વિડીયોને કન્ટિન્યુ બનાવી રહેજો. અને તમે ચેનલમાં નવા હો તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને નવા નોટિફિકેશન મળતા રહે. તો ચાલો અમે જઈએ છીએ અંદર આશ્રમની અંદર. તો ચાલો અમે જઈએ છીએ. જોઈ શકો દોસ્તો, વધારે મંદિરમાં અત્યારે સિરીઝ લાગી ગઈ છે. જોઈ શકો આ ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ જડેશ્વર મહાદેવ છે અને બધી જગ્યાએ સિરીઝો લાગી ગઈ છે. જોઈ શકો અને વૃક્ષમાં પણ ગેરુ કલર અને સફેદ કલર લાગી ગયો છે. જોઈ શકો જો બધી સિરીઝ થઈ ગઈ છે આમ કમ્પ્લેટ. કેમ કે અત્યારે દિવસ છે એટલે સિરીઝ તો જગેલી ન હોય, રાત્રે આનો નજારો અલગ હોય છે. જોઈ શકો જો થઈ ગયો બધી જગ્યાએ અત્યારે. જોઈ શકો કલર કામ થઈ ગયું છે અને હજી કલર કામ ચાલુ છે. જોઈ શકો દોસ્તો, વિજયગીરી બાપાનો ધોણો છે અહીંયા. જોઈ શકો આ ધોણો છે ને જોઈ શકો ધોણો છે અહીંયા. પીલા કરી લઈએ આપણે. અને અહીંયા નીચે એક પણ વિજયગીરી બાપાની અંદર કૃપામાં મંદિર છે એક, અને બેઠક રૂમ હતી પહેલાં. જોઈ શકો આપણે અંદર જવા એવું નથી, અત્યારે જવું નથી. તો દોસ્તો આ લાલગીરી બાપુનું બેઠક હોલ છે, ઇસ્કોન એવું છે અહીંયા. જોઈ શકો જોઈ શકો દોસ્તો, આપણે પહેલાં વિડીયોમાં બતાવ્યો તેમાં એક મઢી બનાવી છે અહીંયા સરસ મજાની ગૌના સાણથી. જોઈ શકો એનું કામ થોડુંક અધૂરું છે. જોઈ શકો જો મઢી કમ્પ્લીટ થઈ ગયા છે. જો નીચે પણ ગાય છે, ફરતી પણ ગાય છે. જોઈ શકો સરસ મજાની. અને આખું લીપણ ગાયના સાણનું જ બનાવેલું છે આમાં. જોઈ શકો અને ડિઝાઇન પણ સુંદર બનાવી. જોઈ શકો પહેલાં આશ લખેલું છે ઉપર. જોઈ શકો. ચાલો દોસ્તો, આપણે જઈએ છીએ આ બાજુ મગબાફણા ફાડેલા છે, મોટો ટકરો કર્યો છે. આપણે જઈએ આપણે ત્યાં. જોઈ શકો દોસ્તો, હા મગબાફણા છે. એ ઘણા હારા આવવાના છે અને ઘણા હારા આવી ગયા છે. 5 થી 6,000 મણ મગબાફણા આવી ગયા છે. જોઈ શકો અને હજી ઘણા હારા આવવાના ચાલુ છે અને ઘણા હારા અહીંયા ફાડવાના બાકી છે. જોઈ શકો છો આ ફાડવાના બાકી છે અને આ મોટો ટકરો છે બે બાજુ એ ફાડેલા છે. જોઈ શકો એના ઓઇલ જેક થી અહીંયા કામ ચાલે છે. જોઈ શકો આંધુ અને બીજા જે ઓઇલા પર દેખાય એ પણ હજી આને ભેગા જ છે, પણ એ ફાડવાના બાકી છે અને એ તાજા આવેલા લાગે છે. જોઈ શકો તો ચાલો આપણે જઈએ છીએ આંબાના બગીચા બાજુ. અમે તમને આંબાનો બગીચો બતાવશું અત્યારે, અને પછી આપણે જવાનું છે સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે એ મંડપ બાજુ. પછી તમને એ મંડપ બતાવશું આપણે કેટલે કામ પહોંચ્યું છે, કેટલે બાકી છે.
અને જોઈ શકો છો દોસ્તો, આ સામે દેખાય છે ગૌશાળા છે. જોઈ શકો દોસ્તો, આ બધું સામે દેખાય છે ઈ આંબાના વૃક્ષ છે. અંદર અંદર ગેરો કલર અને સફેદ કલર લાગી ગયો છે એમાં બધામાં. જો સરસ મજાની કેરી આવી ગયેલી છે આમાં, બધા આંબામાં, ટોટલ આંબામાં જો આવી કેરી આવી ગઈ છે. ટોટલ રસ્તા શણગાર નાખ્યા છે સિરીઝ થી. જોઈ શકો હનુમાનજી દાદાનું મંદિર છે. જોઈ શકો આપણે પેલા આવ્યો તે કામ ચાલુ હતું, અત્યારે કામ કમ્પ્લીટ થઈ ગયું છે આનું. કેમ કે સિરીઝ લાગી એટલે આનો નજારો સાંજે અલગ દેખાય, અત્યારે બહુ ન દેખાય આપણને, કેમ કે રાત પડે અને આખો નજારો અલગ થઈ જાય. સિરીઝ જગ્યા એટલે ઘણો આખો રોશની ફરી જાય છે એની. અહીં એક કૂવો છે, જુઓ આ કૂવો છે આખો. અહીંથી પાણી સપ્લાય થાય છે બધી આખા આશ્રમ એક કૂવો છે, એક ડાર છે. બધા ઝાડવા કૂવાથી પીવે છે અને ડાર થી. જોઈ શકો. અને આ બાજુ આપણે તમને પેલા કીધું એમાં શીકુડા છે બધા. જુઓ આ બધા શીકુડા છે. અત્યારે પવનના કારણે અમુક કેરી પણ ખરી ગઈ છે આમાં નીચે. ઝીણી ઝીણી ખરી ગઈ છે કેરી એની. જો આવી ખરી ગઈ છે. તો ચાલો આપણે જવાનું છે, આપણે સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે ત્યાં જવાનું છે. જોઈ શકો દોસ્તો, ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણે સપ્તાહ ડ્રોમ છે એ બાજુ. જોઈ શકો છો આનો મેન ગેટ છે. તો ચાલો આપણે અંદર જઈએ એટલે કામ કોઈ થઈ ગયું છે, આપણું કાપડ કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો જો કમ્પ્લીટ થઈ ગયા કાપડ ઉગલ્યા ને નીચે જો પથાણા પણ પથરાઈ ગયા છે. જોઈ શકો જોઈ શકો દોસ્તો, ઉપર કાપડ લાગી ગયું છે આમાં. જે ઉપરથી નીચેનું આ કાપડ લાગી ગયું છે કમ્પ્લીટ અડધામાં, અને અડધામાં બાકી છે. જોઈ શકો નીચે પણ કાપડ આવી ગયું છે અડધામાં, અડધામાં બાકી છે. જોઈ શકો જોઈ શકો સોફા છે, વીઆઈપી સોફા છે. જોઈ શકો આ બાજુ વીઆઈપી સોફા છે. જોઈ શકો દોસ્તો, આ જાજમ છે પાથરવાની, આખામાં જાજમ આવશે હજી આમાં. આની ઉપર જાજમ આવશે હજી. જોઈ શકો આખા નવા વિટા છે. ચાલો દોસ્તો, જો આપણે આવી ગયો છે આ રસોડા વિભાગમાં, અને આ બાજુ ડ્રમમાં અત્યારે સીયું ગળાઈ ગઈ છે અને એને મોઢવાનું ચાલુ છે અત્યારે. જોઈ શકો અંદર કામ થતું છે, અંદર કામ ચાલુ છે આમાં. 4-5 ફૂટ ઊંડી છે. જો ભાઈ અત્યારે આખા ઉભા છે અંદર. જો ગાળા તે ચણેલી છે, જેથી કરીને ઉખડવામાં સારું પડે અને ઈટ પણ ન બગડે. હવે ખાલી 2-3 સુલ મઢવાની બાકી છે, ઘણી હરી મઢાઈ ગઈ છે. જોઈ શકો આ બધી સુલ મઢાઈ ગઈ છે. અમારા કાકા છે, જોઈ શકો. તો રેતી ઠલવાઈ ગઈ છે. જોઈ શકો દોસ્ત, આ બધું નાની સુલ છે થોડી. ઓલા કરતા 3-3 ફૂટ નાની છે આ બધું બધી. જોઈ શકો આ મોટી સુલ છે. અને 3 ફેરા ઈંટના આવ્યા હતા આપણે અહીંયા. હવે થોડી ઘણી ઈંટી વધી છે. જોઈ શકો
જોઈ શકો દોસ્તો, આ છે કોઠાર રૂમ છે. અહીંયા કોઠાર રૂમ બનાવવાનો છે આખો, જોઈ શકો. તો ચાલો અહીંના સેવક ગણો કે મજૂર ગણો જોઈએ અહીંયા કામ કરે છે, કોઠાર રૂમ બને છે. બોલો ક્યાં બોલ रहे हो? इधर हम काम करते हैं. इधर बोलो फोन के सामने. बोल रहे इधर मैं काम करता हूँ, कंपनी हमारी है. बोलो तुम क्या बोलते हैं? कुछ बोलो. हेलो गाइस, हेलो क्या हो रहा है? भैया पहुंचो वाला. જો આ બધું વાયરિંગ ચાલુ છે અત્યારે કામકાજ. જો ભાઈની સેવા છે, પાલીતાણાથી છે ભાઈ. આ કેશોદ રંગપુરના છે ને આ બધું આવ્યા છે વાયરિંગ કરવા પાપન સપ્તાહમાં, જોઈ શકો. ચાલો દોસ્તો, આજના વિડીયોમાં એટલું. અમારી વિડીયોને છેલ્લે સુધી જોઈજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે નવી શરૂઆત સાથે કાલે મળશું.